વડોદરા મહાનગરપાલિકાનો વિચિત્ર વહીવટ સામે આવ્યો છે. મેરિટમાં નામ ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા વિપક્ષી નેતા મેદાને આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલેરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ કરીને ફિલ્ડ વર્કની કામગીરી કરે છે. આ કર્મચારીઓમાં કેટલાક 10 વર્ષથી તો કેટલાક 7 કે 5 વર્ષથી પોતાની ફરજ નિભાવે છે. તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું. 2 દિવસ બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓએ ભારે દુઃખી થઈ વિરોધ પક્ષના નેતાઓને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી. ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે હતાશ થયા હતા. આજે કોર્પોરેશને ચોથા મેરિટનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું. આરોગ્ય અર્બન સેન્ટરમાં જે નોકરી કરીએ છીએ અમે વાહકજન્ય રોગની, મચ્છરની કામગીરીની, તો અમે ચોથા રાઉન્ડ મેરિટમાં આવ્યા છે. અમે લોકો હાજર થવા માટે ગયા હતા સવારથી 10 વાગ્યાથી. તો અમને લોકોને બેસાડ્યા કે તમે બેસો 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 બેસો. એમાં 3 વાગી ગયા હતા. અમુક લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. ભાયલી છે, તાંદલજા છે, એ લોકોને ઓર્ડર આપી દીધા હતા. એ લોકોને ફોન કરી પાછા બોલાવવામાં આવ્યા નોકરીમાંથી કે ભાઈ તમે પાછા આવો. એ લોકોનો પાછા બોલાવીને ઓર્ડર લઈ લેવામાં આવ્યો હતો કે તમારી લોકોની ભરતી કેન્સલ કરવામાં આવી છે માર્કેટથી ઉપરથી, એવું કહેવામાં આવ્યું છે અમને.